એટલે જેની ઉપાસના કરવાની હોય એનો એક પર્વ હોય છે, એ પર્વમાં એની જ ઉપાસના થાય. એમ પિતૃની ઉપાસનાના દિવસો 16 દિવસ છે, જેને આપણે 16 શ્રાદ્ધ કહીએ છીએ. ભાદરવાના પૂર્ણિમાથી કરી અને અમાવસનો જે સમય છે અને 16 શ્રાદ્ધ કહેવાય. અને આ 16 શ્રાદ્ધ છે પિતૃની ઉપાસનાના દિવસો છે. કારણ કે વરાહ પુરાણમાં બહુ સુંદર મજાનું દ્રષ્ટાંત છે, બહુ સુંદર મજાની એક કથા કહેવામાં આવી છે કે દરરોજ પોતાના સંધ્યાકાળ સમયે, પિતૃલોકના સંધ્યાકાળ સમયે બધા પિતૃઓ પૃથ્વી ઉપર આવે છે. એટલે એની સંધ્યાકાળ એટલે ભાદરવાના 16 દિવસ. ભાદરવાના 16 દિવસ માટે પિતૃઓ પોતાના સંધ્યાકાળે પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે. એનું ભાવાર્થ એ જ છે કે ભાદરવાના 16 દિવસ પિતૃની ઉપાસનાના દિવસ છે. વગર આમંત્રણે પિતૃઓ આ પૃથ્વી ઉપર આવે છે. અને જ્યારે આવે ત્યારે મહેમાનને પાણી પાવાનું હોય ને. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો પાણી ત્યારે પીવડાવવાનું કે ભાઈ અત્યારે પાણીનો સમય નથી, પાણી અમે પાછી જેઠ કારતક મહિનામાં. પિતૃ કાર્ય તો કારતક મહિનામાં થાય, પિતૃ કાર્ય ગમે મહિનામાં થાય, એમાં ના નથી. પણ પિતૃની ઉપાસના કરવાના જો કોઈ દિવસો હોય તો એ ભાદરવાના 16 દિવસ છે, જેને આપણે 16 શ્રાદ્ધ કહીએ છીએ.